સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન માફિયાના કબજામાં રહેલી 21 વીઘા જમીન પરત મળતા જ અરજદારે પ્રશાસનનો આભાર માન્યો। ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકામાં તરણેતર ગામ ખાતે આવેલી કરોડોની કિંમતની 21 વીઘા જમીન છેલ્લા 15 વર્ષથી અસામાજિક તત્વોના ગેરકાયદે કબજામાં હતી। જમીન મૂળ નરેન્દ્રગીરી હેમતગીરી ગોસ્વામી, હસમુખગીરી ઈશ્વરગીરી ગોસ્વામી તથા રવિગીરી વિઠ્ઠલગીરી ગોસ્વામીની માલિકીની હતી। અસામાજિક તત્વોએ તેમના પર ગેરકાયદેસર કબજો પચાવી પાડ્યો હતો અને આ બાબતે અરજદારોએ અગાઉ અનેક સ્તરે રજૂઆત કરી, પરંતુ લાંબા સમય સુધી તેમને ન્યાય ન મળ્યો। છેવટે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સમક્ષ આ મામલો પહોંચ્યો। તેમણે અરજીને અત્યંત ગંભીરતાથી લીધી, કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી અને પ્રશાસનના સખત વલણને કારણે આખરે ગેરકાયદે જમીન પર જે કબજો હતો તે મુક્ત થયો। 15 વર્ષના લાંબા ગાળા બાદ પોતાની પૈતૃક જમીન પરત મળતા ગોસ્વામી પરિવારમાં ખુશી। છેવટે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સમક્ષ આ મામલો પહોંચ્યો। તેમણે અરજીને અત્યંત ગંભીરતાથી લીધી, કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી અને પ્રશાસનના સખત વલણને કારણે આખરે ગેરકાયદે જમીન પર જે કબજો હતો તે મુક્ત થયો। 15 વર્ષના લાંબા ગાળા બાદ પોતાની પૈતૃક જમીન પરત મળતા ગોસ્વામી પરિવારમાં ખુશી।